છું કે તમે આ વસ્તુ ના બોલી શકો કે મેં કઈ જાતની છું કે આ લોકો કઈ જાતના છે. કામ જાતિ વિશે નહીં બોલી શકાય. આદિવાસી છીએ તો અમારે પર દબાણ લાવવામાં આવે છે. ધરમપુર ખાતે લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટર આદિવાસી કર્મચારીઓનું શોષણ કરી રહ્યા હોય. આ કર્મચારીઓ અને લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ગત રોજ પગાર વધારા બાબતે આવેદનપત્ર આપ્યા બાદ બીજા દિવસે આ કર્મચારીઓને લેડી વિલ્સન મ્યુઝિયમના સિક્યોરિટી ગાર્ડ દ્વારા ગેટ પર જ અટકાવવામાં આવ્યા હતા અને ક્યુરેટર મેમએ તેમને અંદર આવવા દેવાની ના પાડી હોવાનું સિક્યોરિટી ગાર્ડએ જણાવ્યું હતું. લેડી વિલ્સન મ્યુઝિયમમાં આદિવાસી કર્મચારીઓ જોડે નોકરી કરતા એક ઉજળિયા કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું કે આ ક્યુરેટર આદિવાસી કર્મચારીઓ માટે ખરાબ શબ્દ વાપરે છે અને જાતિવાદ ફેલાવે છે. તેમ જ આ કર્મચારીને આદિવાસી કર્મચારીઓનો સાથ આપવા પણ ના પાડે છે. આ બાબતની આદિવાસી આગેવાનોને જાણ થતાં ગુસ્સે ભરાઈ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી અને આ ઘમંડી ક્યુરેટરને આદિવાસી કર્મચારીઓ જોડે ખોટું કરશે તો તેમના ખિલાફ એટ્રોસિટી અંતર્ગત કેસ કરવાની પણ ધમકી આપી હતી. આજે જે તમે ભેગા થયા છો અહીંયા, કેમ અહીં બહાર ઊભા છો અને શું કારણ? આજે અહીંયા ભેગા થવાનું કારણ એ છે કે અમે લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુરના આ 14 આઉટસોર્સના કર્મચારીઓ છીએ. અમારા ક્યુરેટરશ્રી અને અમારી એજન્સી માટે એટલી જ માંગણી હતી કે અમારા જે પગારમાં જે વધારો થયેલ છે એ વધારાના જે ડિફરન્સની અમાઉન્ટ છે એ અમને આ 5-6 મહિનાથી શું છે દોડ ફરાવવામાં આવે છે અને એ વધારાની રકમ માટે શું છે કોઈ ક્લિયર માહિતી આપવામાં આવતી નથી કે તમને આ પગાર ક્યારે મળશે અને આ મળશે કે નહીં. એનો ચોખ્ખો લેખિતમાં કે અમને મૌખિકમાં પ્રત્યુત્તર સંતોષકારક મળ્યો નથી. એમના માટે અમે કાલે તારીખ 1-2-2024ના રોજ પ્રાંત અધિકારીશ્રી અને ક્યુરેટરશ્રી અમારા લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટરશ્રીને આવેદન આપવામાં આવ્યું. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશન જઈને પોલીસ અધિકારીશ્રીને પણ આવેદન આપ્યું હતું. આવેદન આપ્યા બાદ આજે જ્યારે મ્યુઝિયમની અંદર સવારે રાબેતા મુજબ અમે અમારી ફરજ પર હાજર થયા તે સમયે અમને સિક્યુરિટી ગાર્ડ જીએસએફ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારે ક્યુરેટરશ્રી તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે અમને મ્યુઝિયમની અંદર એન્ટ્રી આપવામાં આવશે નહીં. અને એન્ટ્રી ન આપવા બાદ અમે પણ શું છે એમના પર પ્રત્યુત્તર માંગ્યો કે અમને મ્યુઝિયમમાં ન પ્રવેશવા દેવાનું કારણ શું છે. ત્યારબાદ અમે શું ગુનો કર્યો છે તો અત્રેના મ્યુઝિયમના ક્લર્કશ્રી દ્વારા અમને શું છે મૌખિકમાં જવાબ આપવામાં આવ્યો કે અમારા ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરશ્રી તરફથી આદેશ કરવામાં આવ્યો છે કે આઉટસોર્સના કર્મચારીઓને મ્યુઝિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. આજરોજ અમે સવારથી બપોર સુધી ઇવનિંગ સુધી અમે બેઠા છીએ અહીંયા મ્યુઝિયમના ગેટની સામે. ત્યારબાદ અમે મામલતદાર શ્રી વસાવા સાહેબને અમે આવેદન પણ આપ્યું છે. આવેદનપત્ર કે આ રીતે અમને બહાર કાઢી દેવામાં આવ્યા છે અને અમને કોઈ પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો કે અમને શા માટે બહાર કાઢવામાં આવ્યા છે. સર અમારી એટલી જ કર્મચારીઓની માંગ છે કે અમને શા માટે બહાર કાઢવામાં આવ્યા છે એનું અમને પણ શું છે લેખિતમાં ઓર્ડર જોઈએ છે. ખાસ કરીને જે ડિફરન્સ છે કેટલો છે અમાઉન્ટનો અને કેટલી અમાઉન્ટ હજુ અટકેલી છે તમારે? સર 3,73,664 રૂપિયાનું મંથલી બિલ આવે છે. ત્યારબાદ કર્મચારીઓને પીએફની અમાઉન્ટ અને એ બધું ગણતરી કરતાં 1,68,000 સમથિંગ અમાઉન્ટ શું છે કર્મચારીઓના પગારમાં જાય છે. એ સિવાય બેનર ડિઝાઇન કરવામાં આવે છે, બેનરના છાપકામનો ખર્ચ કરવામાં આવે છે. એ સિવાય પણ ઘણો એવો 2 લાખ સમથિંગ અમાઉન્ટનો ડિફરન્સ આવે છે. એ પૈસા ક્યાં જાય છે એ પણ અમારે હવે શું છે માંગ છે કે એ બિલનું પણ અમને શું છે ક્લિયરન્સ જાણવા મળે. તમામ વિગતો તમને ક્યારે ખબર પડી અને તમે ક્યારે આની જાણ કરી? જાણ તો અમે અધિકારીને પહેલા બી કરેલી. સર આ પહેલા પણ અમે શું છે 2022માં મેડમને પત્ર આપવામાં આવ્યો હતો અને આ સિવાય પણ અમે ઘણીવાર એમની સામે મૌખિકમાં રજૂઆત કરી છે અમારા ડીએ આ જે ડિફરન્સ છે. અને ત્યારબાદ અમે મામલતદાર કચેરીની અંદર પણ આજે ગયા છે. આ સિવાય આ જે ડિફરન્સ અમાઉન્ટ અમને એ દિવસે ખબર પડવામાં આવી કે જ્યારે અમે શ્રમ આયુક્તશ્રીની કચેરીમાં ગયા ત્યાં લેટર આપ્યો. લેટર દ્વારા શું છે ત્યાંથી એક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. ઇન્સ્પેક્શન બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. એ રિપોર્ટ અમે એજન્સીને પણ મોકલાવ્યો છે પરંતુ આજ દિન સુધી એ ઈમેલનો અથવા તો લેટરનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જો આગામી દિવસમાં હજુ પણ આ સ્થિતિ રહેશે તો આગામી શું કાર્યક્રમ કરવામાં આવશે? આવેદનમાં અમે શું છે 7 દિવસનું અલ્ટિમેટ આપ્યું છે. જો 7 દિવસની અંદર જો અમને અમારો ઉત્તર અમને વ્યવસ્થિત સંતોષકારક પ્રત્યુત્તર ન આપવામાં આવે તો આનાથી વધારે થશે. અમે આંદોલન પૂરું કરશું. એના સિવાય મેં પૂજા ગુપ્તા એક ઉજળિયા જાતની છું.
મને મેડમ એમ કીધું કે તમે આદિવાસી નથી તો તમે આ લોકોને કેમ સપોર્ટ કરો છો. મારું કહેવું એમ છે, ભલે મેં આદિવાસી નથી પણ આ બધા મારા સ્ટાફ છે, કલીગ છે અમારા, તો અમે એકસાથે કામ કરીએ. કોઈ દિવસ જાતિ જોઈને અમે નોકરી નહીં લીધેલી. તો આ બધાની લડાઈ મારી લડાઈ છે. તો તમે આ શબ્દનો પ્રયોગ ના કરી શકો કે મેં આદિવાસી છું કે નથી. અમે કાસ્ટને ડિફર કરવાનું હક કોઈને નથી. આ ભલે આદિવાસી હોય, પેટ બધાના છે, કામ બધા જ કરીએ છીએ. તમે આદિવાસી શબ્દનો પ્રયોગ ના કરી શકો. એટલે અમે એ વસ્તુથી મેં તો બહુ નારાજ છું કે તમે આ વસ્તુ ના બોલી શકો કે મેં કઈ જાતની છું કે આ લોકો કઈ જાતના છે. કામ બધા જ સરખા કરે છે, પગાર સરખું જ લે છે. જાતિ વિશે નહીં બોલી શકાય. અમે આદિવાસી છીએ તો અમારે પર દબાણ લાવવામાં આવે છે.